જય સહકાર મિત્રો, આવતીકાલે નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે, તો તમામ સભાસદોને નમ્ર વિનંતી કે અવશ્ય મતદાન કરો, થોડા જાગૃત બનો, તેમજ નાગરિક બેંકના વિકાસ વિશે થોડું વિચારી અને મતદાન કરો. આજે મેં ઉમેદવારી કરેલા ઘણા ઉમેદવારોના વિડીયો જોયા, ઇન્ટરવ્યૂ જોયા, જેમાં ઘણા વાયદાઓ કરવામાં આવ્યા છે. તેમાં એક વાત મને ન સમજાણી કે અત્યાર સુધીમાં કઈ બેંકમાં સરકારી ફોર્મ ભરાઈ રહ્યા હોય, કઈ સરકારી બેંક સહાય માટે ફોર્મ ભરી આપતી હોય, તેમજ કઈ બેંક એના માટે સ્પેશિયલ માણસો રાખીને આ કામની સેવા પૂરી પાડતી હોય. એક ઉમેદવારે આવી મોટી વાતો કરી અને સભાસદોને ઉઠા ભણાવવાનું જ્યારે ચાલુ કર્યું હોય, તો હું તમામ સભાસદોને એમ કહું છું કે આવા ઉમેદવારોને પણ આપણે ઓળખી જોવા જોઈએ કે જે મોટી વાતો કરે છે, જેની માનસિકતા મોહમ્મદ અલી જીનાની છે, જે સત્તાને સર્વોપરી માને છે, એ અત્યારે આદરણીય લલ્લુ બાપાની વિચારધારાને વાતો કરી રહ્યા છે. તો આવા લેભાગુ તત્વોને આપણે અવશ્ય ઓળખવા જોઈએ. આવા લોકોને મતદાન ન કરી અને એને ઘર ભેગા કરવા જોઈએ. ખોટી અને ફક્ત લોકોને ગુમરાહ કરવાની વાતો કરતા હોય, ખોટા વચનો આપતા હોય, જેની શક્યતા ન હોય, એવા લોકો અત્યારે ઉમેદવારી કરીને જ્યારે ચૂંટણી લડી રહ્યા હોય, તો આવા ઉમેદવારોને હું તો એમ કહું છું ઘર ભેગા જ કરવા જોઈએ, જે ફક્ત સત્તાને જ સર્વોપરી માને છે કે હું જ સત્તા ઉપર હોઉં. અને બહુ એણે એટલું બધું જો કર્યું હોય તો એના હાથમાં એક પીપલ્સ બેંક પણ છે. તો તમે એક વખત ત્યાં જઈને જોયો પીપલ્સ બેંકમાં એણે કઈ સહાયના ફોર્મ ભરવા માટે અત્યાર સુધીમાં માણસો રાખ્યા છે કે નથી રાખ્યા, કેટલા ફોર્મ ભર્યા છે, એ પણ એક તપાસનો મુદ્દો છે. એ પણ તપાસ કરવી જોઈએ. જો એ પીપલ્સ બેંકમાં પણ ન કરી આપતો હોય અને અત્યારે નાગરિક બેંકના વિકાસની વાતો કરી રહ્યા હોય, તો આવા લોકોને આપણે અવશ્ય ઓળખવા જોઈએ અને આને સત્તા વિમુખ જ કરવા જોઈએ. માટે આવતીકાલે આપ લોકો અવશ્ય મતદાન કરો, આવા લેભાગુ તત્વોને ઓળખો અને સારી પેનલ બને, સારા લોકો સત્તા ઉપર આવે, સારા લોકો બેંકનો વિકાસ કરી શકે એવાને મત આપી અને આ શ્રાવણ મહિનામાં મતનું દાન કરો. જોજો, શ્રાવણ મહિનો છે, મતનું દાન કરવાનું છે. માટે એવા વ્યક્તિઓની આપણે ચોઈસ કરવાની છે કે જે હકીકતે જે મારો કે તમારો નહીં પણ સારો હોવો જોઈએ, પ્રામાણિક હોવો જોઈએ, લોકોના કામ કરી શકે એવો હોવો જોઈએ. આવા લોકોને મત આપી બેંકનો કમાન સોંપજો અને બેંકનો વિકાસ થાય તે વિશે અવશ્ય વિચારજો. અસ્તુ. જય સહકાર.